ગણતરી દરમિયાન શ્રીનાથગઢ તાલુકા પંચાયતમાંથી અમારા જે ઉમેદવાર હતા નીરવભાઈ પારખિયા એ 4 મતની લીડથી જીતા હતા અને આ લીડ આવ્યા પછી ત્યાંના અંદર રહેલા અધિકારીઓએ એવું કીધું કે ભાઈ આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટીઓ ફેરબદલી થઈ ગઈ છે। તો મારે આ અધિકારીઓને એટલું સમજાવવું છે કે ભાઈ આ પેટીઓ ફેરબદલી થઈ ગઈ, તમે એનું સીલ ખોલી નાખ્યું, મતગણતરી કરી નાખી, ત્યાં સુધી તમને ખબર ના પડી। એટલે આ હદની તમારે દાદાગીરી ચલાવવાની છે। 4 મતની લીડથી જીત્યા હતા, તમને ખબર પડી કે આમાં કઈ થઈ શકે એમ છે આપણાથી સત્તા પક્ષ માટે, તો આપણે કરી દઈએ। આટલી હદે દાદાગીરી કરવાની છે, આટલી હદે તાનાશાહી ચલાવવાની છે, લોકશાહીનું હનન કરવામાં અધિકારીઓનો પણ ક્યાંક ને ક્યાંક હાથ છે અને આજે એ લોકોએ સાબિત કરી દીધું। આના માટે અમે રીપોલિંગ માંગી રહ્યા છીએ, પણ અધિકારીઓ અમને એવું કહી રહ્યા છે કે અમે હજી જાહેર નથી કર્યું, રીકાઉન્ટિંગ કરાવવું હોય તો કરાવો, રીપોલિંગ નહીં થાય। નહીં કેમ થાય ભાઈ? કરાવીશું અમે રીપોલિંગ। આ તમે નહીં કરી દો, તમે અરજી મારી નહીં સ્વીકારો, તમે કોર્ટમાં જઈને કરાવીશું। હજી શ્રીનાથગઢનું કોઈ રિઝલ્ટ આપવામાં આવતું નથી, હજી અંદર એ પેટીઓ સાથે શું છેડછાડ કરવામાં આવે છે અમને ખબર નથી। અને આ તદ્દન એટલે તદ્દન ખોટી વાત છે કે સીલ ખુલ્લા પહેલા પેટી ચેક કરવી પડે કે એ પેટી ક્યાંની છે, તમે ક્યાંની પેટી ક્યાં ખોલી નાખો છો, એ તો એ કઈ થોડી ચાલે। આ તમારી કેટલી હદની બેદરકારી છે।